હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાઈને. કેમ છો? મજામાં ને? તો જો આપણે છે ને અત્યારે સવાર પડી ગઈ છે. બધાઈને ગુડ મોર્નિંગ. અને જુઓ સવારનું વાતાવરણ તમને બધાઈને બતાવી દઉં સરસ મજાનું. તો છે ને થોડો થોડો તડકો અત્યારે સવારે નીકળો છે. બહુ તાપ નથી લાગતો અત્યારે. તો સરસ આપને લાગે ને વાતાવરણ આ ઠંડુ ઠંડુ છે. અને આ ઝાડવાને બધાઈને આપણે આંબાને ને બધાને પાણી પાયું હોય ને એટલે અહીંયા જરાય તડકો જ નથી લાગતો. અને જો સવારમાં તો લાગે જ નહીં. એટલે સરસ મજાનું વાતાવરણ છે. તો કીધું આપણે તમને બધાઈને બતાવી દઈ. તો જો તમને છે ને સરસ મજાના આંબા બતાવી દઉં. એકદમ ઝૂણવાણી આંબા છે. અને આવી રીતે જો હાવ એકદમ આમ ગીત છે. એકદમ જો ઝૂણવાણી છે. અને સરસ મજાના અત્યારે ફાલય સરસ આવ્યો છે કેરીનો. એક બે વાર તો એ કે વીણી લીધી કેરી એમ કહે છે. અને આ તમે જોઈ શકો છો સરસ મજાની કેરી છે. કેમેરામાં તો ઓછી દેખાય. બધા આંબામાં અલગ અલગ સ્વાદવાળી અલગ અલગ જુદો જુદો સ્વાદ આવે કેરીનો. એવી રીતે છે ને અત્યારે જો આમાં પાણી પવાય છે કેરીમાં સરસ રીતે. ક્યારામાં જો પાણી જાય છે. ફરતી કોર જંગલ મસ્તીનો લા છે ને. વાડી અમારા મામાની એની છે. એટલે અમે અહીંયા વેકેશન કરવા આવ્યા હી કે 2-3 દી 3-4 દી જેટલા દી ગમે એટલા દી સાસણમાં જ છે. તો આપણે કીધું અહીંયા જાય. અને અહીંયા રસોડું છે. એટલે આપણે ઘરેથી સામગ્રી લઈ આવવાની. વાસણ ને ગોદડા ને એવું બધું તો છે. પણ રસોડું ને એવું છે. એટલે આપણે છે ને રસોઈ અહીંયા બનાવી જો નિરાતે સરસ મજાના જમી છીએ ને મોજ કરી છીએ. અને તમને પણ બધાને સરસ મજાનું પ્રાકૃતિક કુદરતી વાતાવરણ બતાવી દે. સરસ પવન આવે છે જોઈ લ્યો અત્યારે. ને મજા આવે એવું છે. તો કીધું હાલો કંઈક આપણે ગૈરમાં કીધું મોજ મસ્તી કરી આવી, મજા કરી આવી. અને આપણા મિત્રોને પણ બધાને આંબા રણ સરસ મજાનું બતાવી દી. અહીંયા ફરતીકોરમ છે ને ઝારીને એવું બધું મુકાવી દીધું છે. પહેલાં ખુલ્લું હતું એટલે બધાય પશુ ને જાનવર ને બધાય આવતા. પણ હવે તો ઓછા આવે છે. તો એ આવે તો ખરા, કારણ કે આ એનું ઘર કહેવાય ને, જનાવરનું જ ઘર કહેવાય ને. એટલે ગમે ત્યારે આવી શકે. પણ આમ સેફટી હોય એટલે કંઈ વાંધો ન આવે. એટલે આવી રીતે સરસ મજાનું છે. અને ચૂલે રસોઈ બનાવી છે. અને સરસ મજા દેશી મોજ માણી છે. તો કીધું હાલો થોડાક આપણે અંદર જઈ તમને આંબાની બધું બતાવી દઈ. અહીંયા સરસ મજાની કેરી દેખાય છે. કેરી આમ ઝાડ ઉપર તો આમ કેવી સરસ લાગે, ખાવાનું મન થઈ જાય. અને છે એ સરસ કેરી તો જોકે બધાને ભાવતી હોય. આપણે ફળ છે એનો રાજા કહેવાય ને કેરી તો. એટલે આમ ઝાડ ઉપર એવી મસ્ત લાગે. જો સરસ છે ઉપર એ છે. સરસ મજાની કુંડી અહીંયા છે. અહીંથી પાણીની વ્યવસ્થા સરસ. એટલે આખા બગીચામાં સરસ મજાની પવાઈ જાય. આ ફરતી કોર 3-4 કુંડીઓ આવી રીતે રાખી છે. એટલે પાણી સરસ મજાનું બધે પવાઈ જાય. બગીચાને પાણી તો ન ઘટે. આવી રીતે કંઈક બધી વ્યવસ્થા છે. જો અહીંયા છે ને મજૂર હોય ને એ આવી રીતે જો આવી રીતે ખાટલો ઊંધો રાખીને આવી રીતે સરસ મજાનો બાંધ્યો છે. આવો મેળો બનાવ્યો કહેવાય. આની માથે અને રાતે સૂવું હોય ને તો સૂઈ શકે. ને નીચે આગ રાખે એટલે કોઈ
કોઈ પણ જનાવર ન આવે ને વાડીનું ધ્યાન દે. એટલે જો આવી રીતે છે, એક મોટો બળિયો રાખ્યો છે બાજુમાં, અને આવી રીતે સૂવાની વ્યવસ્થા કરેલ છે. અને ફરતી કોરનો વ્યૂ. જો અહીંથી બહુ મસ્ત આખા આંબા સરસ બગીચો દેખાય છે. એટલે મને એમ થાય આમાં કેટલું બતાવ્યું કંઈ ખબર જ આપણને નથી પડતી, પણ આમ દેખાવો જેવો સરસ આવે છે ને તો આપને એમ થાય કે તમને ઘડીએ વળી બતાવ્યા કરું. બહુ મસ્ત દેખાવ આવે છે, સરસ મજાનો. જો અહીંયા છે ને એક વસ્તુ સરસ બતાવું. જો આવી રીતે છે ને પાણો અને તેલનો ડબ્બો રાખ્યો છે. પહેલાં તો મેં તો અવાજ ક્યાંથી આવે છે કંઈ ખબર ન પડી, પણ આ સાઈડ આવ્યા ને તો આપણે જોયું કે પવન આવે ને તો આ પાણો છે ને ડબ્બા આરે ભટકાય એટલે અવાજ આવે ને તો ગમે એ જનાવર આવ્યું હોય ને તો અહીંથી વયું જાય. જો સરસ મજાની આવી રીતે વ્યવસ્થા કરી છે. આપણે કોઈ દી જોયું ન હોય, નવીન લાગે આપણને, પણ અહીંયા જેને બગીચાને એવું હોય એને બધાને ખબર હોય. જો આવી રીતે વ્યવસ્થા છે સરસ. મેં કીધું આ અવાજ ક્યાંથી આવતો તેવું લાગતું હતું, પણ પછી અહીં નજીક આવ્યા ને તો ખબર પડી. કીધું આ શું હોય છે? કીધું ઠેક આ જનાવરને ભગાડવા માટે આવી રીતે સુવિધા કરેલ છે. કુંડી અહીંયા છે, અને અહીંયા બધું મીટર ને એવું બધું છે, પાણીની લાઇટ ને કે રીતે 3-4 ફરતી કોર કુંડીઓ છે. ના પાછળ તો બધું સુકાઈ ગયું છે, કારણ કે ત્યાં તો અત્યારે પાણીનું કંઈ ન હોય ને. આપણે અહીંયા આંબામાં બધે પાતા હોય એટલે સરસ મજાનું હળિયાળી છે, અને પાછળ બધું સુકાઈ ગયેલું છે, પડ્યું છે, પડતર રહેશે એવું લાગે.